હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 3, જોગવાઈઓ અને અનામતો. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ થિયરી વાળું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં એક પણ એક્ઝામ્પલ નથી, માત્ર ને માત્ર થિયરી છે. કદાચ તમારી સ્કૂલની પરીક્ષામાં 3 માર્ક્સનો એકાદ ક્વેશ્ચન પૂછાય તો પૂછાય, અન્યથા 1 માર્ક્સનો પ્રશ્ન અને તમને એમસીક્યુ ફરજિયાત આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. આજે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે સમગ્ર પ્રકરણની રૂપરેખા ઉપરાંત અનામત વિશે સંપૂર્ણ સમજૂતી. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ અનામતો અને જોગવાઈનું ચેપ્ટર. તો પહેલા આપણે જોઈ લઈશું સમગ્ર પ્રકરણની રૂપરેખા. આ ચેપ્ટરમાં આપણે શું અભ્યાસ કરવાનો છે જે પહેલા આપણે અભ્યાસ કરીશું, જે તેની પ્રસ્તાવના, ત્યારબાદ એ પ્રસ્તાવની સમજૂતી મેળવ્યા બાદ આપણે અનામતનો અર્થ, તેના લક્ષણો, મહત્વ, અનામતના પ્રકાર અને અનામત ભંડોળ શું છે વગેરે વગેરે બાબતની ડીપમાં ચર્ચા કરીશું. આ ઉપરાંત જે અનામત છે તો એના લક્ષણો પૈકી આપણે અનામતના જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, તેમાં અલગ અલગ જે પ્રકાર પૈકી બધાના કયા કયા લક્ષણો હોઈ શકે અને આ અનામત ક્યાંથી ઉભું કરી શકાય તેની સંપૂર્ણ આપણે ડીપમાં ચર્ચા કરી. આપણે અનામતની સમજૂતી મેળવ્યા બાદ આપણે જે સમજ મેળવવાના છે જોગવાઈનો, તો જોગવાઈનો અર્થ, એના લક્ષણો અને મહત્વની ડીપમાં ચર્ચા કરીશું. અનામત અને જોગવાઈ બંને આપણે સમજ્યા બાદ પછીનો ટોપિક આપણે લેવાનો છે સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેના કયા કયા તફાવતના મુદ્દા હોઈ શકે. દરેકે દરેક પોઈન્ટ આપણે ડીપમાં ઉદાહરણ સાથે સમજવાના છે અને ત્યારબાદ આપણે છેલ્લે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અનામતના જુદા પ્રકાર પૈકી સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચે કયા કયા ભેદ છે તેનો મુદ્દાસર ઉદાહરણ સાથે સમજૂતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલો ટોપિક આપણો શરૂઆત કરીએ, પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ કે આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ હોય તો આપણે લાંબા સમય માટે આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે એવું નથી વિચારતા કે ચાલો અત્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો, 1-2 મહિના પછી બંધ કરી દઈએ. એટલે આપણો બિઝનેસ જે લાંબા સમય સુધી રહેવાનો છે માર્કેટમાં, એટલે સામાન્ય રીતે એમાં કેટલાક ને કેટલીક મુશ્કેલી આવવાની છે. એટલે કોઈ પણ વ્યક્તિ જયારે બિઝનેસ શરૂ કરે ત્યારે એ હંમેશા આ ધંધા કે કામ પેઢી અસ્તિત્વ ટકાવવા માટે કે નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. જો તમે નાણાકીય સ્થિતિ મજબૂત ના હોય તો હરીફાઈના યુગમાં તમારો ધંધો ટકી શકે નહીં. તો કેટલીક વાર શું કરે છે બિઝનેસ, પોતાના નફામાંથી અલગ રકમ રાખે છે કે જ્યારે પણ કોઈ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે આ અલગ રકમ, જે બચત કરેલી રકમ, સામાન્ય રીતે આપણી ભાષામાં કહીએ તો બચત કરેલી રકમ જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ઉપયોગ કરી શકાય. આ અલગ ફાળવેલી રકમને આપણે અનામત કહીએ છીએ. એટલે જો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે નફામાંથી કેટલીક રકમ જુદી ફાળવવામાં આવે છે, આપણે અનામત ખાતે લઈ જઈએ છીએ. આપણે શું કામ જે બચત રાખીએ, શું કામ આપણે અનામત રાખીએ છીએ કે જેથી કરીને ભવિષ્યમાં પેઢીમાં વિપરીત સંજોગો આવે તેની સામે ટકી પણ શકે, વિકાસ પણ કરી શકે. એટલે કે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ એવા આકસ્મિક સંજોગો આવી જાય કે ધંધામાં કોઈ મોટું નુકસાન આવી જાય તો નુકસાનના સમયગાળા દરમિયાન પણ ધંધાની પ્રતિષ્ઠા ટકાવવા માટે, માર્કેટમાં એનું નામ ટકાવવા માટે શું કરે છે માલિક, દર વર્ષે નફામાંથી કેટલીક રકમ અલગ રાખે છે જેને આપણે અનામત તરીકે કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો પ્રશ્ન, એક પ્રશ્ન પૂછી શકે છે, અનામત રાખવું એને શું કહી શકાય છે? ડાપણ કે દૂરદર્શિતાનો સિદ્ધાંત. ડાપણ કે દૂરદર્શિતા કઈ રીતે કહી શકાય? આપણો ધંધો લાંબા સમય સુધી ચાલવાનો છે, લાંબા સમયગાળા દરમિયાન કેટલાક આર્થિક પરિબળો, સામાજિક પરિબળને પરિણામે આપણા ધંધા પર વિપરીત પરિસ્થિતિ આવે તેની સામે રક્ષણ મેળવે છે. એટલે લાંબા સમયગાળાનું વિચારીએ છીએ. લાંબા સમયગાળાનું વિચારતા હોવાને પરિણામે આ સિદ્ધાંતને આપણે દૂરદર્શિતાના સિદ્ધાંત કે ડાપણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું અનામતનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહ્યું, અનામતનો અર્થ તમને 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. આપણે જોઈ લઈએ આપણે અનામત કોને કહેવાય. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા, વિદ્યાર્થી મિત્રો શબ્દ છે સદ્ધરતા વધારવા, અને તમારી જે માર્કેટમાં શાખ વધારવા માટે, આકસ્મિક નુકસાનને કે જવાબદારને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલી રકમને અનામત કહે છે. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ભવિષ્યમાં ખબર નથી કે કયા એવા જે પરિસ્થિતિ હશે. દાખલા તરીકે અમુક કંપની અત્યારે આજે કોરોનાના સમયગાળા દરમિયાન જયારે લોકડાઉન થયું તેને આવક બંધ થઈ ગઈ એટલે એને શું કર્યું, પોતાનો બિઝનેસ જ બંધ કરી નાખ્યો. પણ જે કંપની પાસે જે પોતાનું અનામત હતું તે એ ટકી રહી છે. તો અનામત એટલે શું? નફામાંથી અલગ ફાળવેલી રકમ. એટલે જે વર્ષે આગળના વર્ષોમાં જે નફો થયો હતો એમાંથી થોડી રકમ એ લોકોએ રિઝર્વ તરીકે, રિઝર્વ એટલે અનામત તરીકે આપણે જેને કહીએ છીએ બચત તરીકે રાખી હતી, જેથી કરીને આકસ્મિક સમયગાળા દરમિયાન તેને ઉપયોગી થઈ છે. તો આવી રકમને આપણે શું કહીએ છીએ? અનામત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વેરી મોસ્ટ આંબી પ્રશ્ન તમને એમસીક્યુ માં પૂછાય, મોટે ભાગે તમને પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન આપજો. અનામત ખાતું અથવા તો અનામતની રકમ ક્યાંથી ઉભું કરવામાં આવે છે?
નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે સિમ્પલ વસ્તુ છે, આપણા ધંધામાં જે નફો થયો હોય નફામાંથી જ અલગ રકમ તારવીએ છીએ અને આપણે અનામત કહીએ છીએ. તો એનો અનામત ખાતું ક્યાંથી ઉભું કરવામાં આવે છે? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. હવે વિદ્યાર્થી મિત્રો કઈક અનામતના કેટલાક ઉદાહરણ પણ જોઈ લે આપણે. અનામતના તો અલગ અલગ નામ આપેલા. સામાન્ય અનામત છે, ડિવિડન્ડ સમતુલા ભંડોળ છે. વિદ્યાર્થી મિત્રો આ ડિવિડન્ડ સમતુલા ભંડોળ શું છે? સામાન્ય અનામત કોને કહેવાય? જ્યારે એને આપણે જોઈશું પ્રકાર ત્યારે ડીપમાં ચર્ચા કરવાના છે. આ ઉપરાંત લખ્યું છે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે શું કે જ્યારે પણ કોઈ પણ જે કારીગર આપણા બિઝનેસમાં કામ કરી રહ્યો હોય એ જે કામના સમયગાળા દરમિયાન કોઈ વાર શોર્ટ સર્કિટ થાય, આગ લાગે અથવા અકસ્માત થાય તો એ જે કારીગરને કોઈ વાર ફ્રેક્ચર થાય કે હોસ્પિટલનો ખર્ચો આવે અથવા તો મૃત્યુ પામે ત્યારે એના પરિવારને સહાયરૂપ કેટલી રકમ આપવામાં આવે છે. તો આ આકસ્મિક આવા ખર્ચા માટે પણ કેટલીક અનામત રાખવામાં આવે કે કોઈ પણ જો કારીગરને કંઈક અકસ્માત થાય તો આપણે રકમ આપીશું, એટલે આવું પણ અનામત રાખવામાં આવે. ડિબેન્ચર પરત નિધિ એટલે કે ડિબેન્ચર અમુક સમય પછી જયારે આપણે જે પરત કરવાના હોય ત્યારે મુશ્કેલી ન થાય એટલે માટે એડવાન્સમાં અનામત રાખવામાં આવે. રોકાણ વધઘટ અનામત. વિદ્યાર્થી મિત્રો રોકાણ વધઘટ અનામત એટલે શું? આપણી કંપની જયારે માર્કેટમાં કોઈ બોન્ડમાં, કોઈ શેર બજારમાં, કોઈ જમીન મકાનમાં જયારે રોકાણ કરે છે ત્યારે એની કિંમત ઘટી જાય તો આપણને કેટલો આર્થિક બોજો પણ પડે છે. તો આર્થિક બોજા સામે રક્ષણ મેળવવા માટે રોકાણની કિંમત ઘટે ત્યારે એની સામે રક્ષણ મેળવવા માટે રોકાણ વધઘટ ભંડોળ રાખવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લે મૂડી પરત અનામત. વિદ્યાર્થી મિત્રો આ બધાને ડીપમાં આપણે ચર્ચા કરવાની જ્યારે એના પ્રકાર જોશું ત્યારે. વિદ્યાર્થી મિત્રો અનામતનો અર્થ સમજીએ. હવે આપણે જોઈશું અનામતના લક્ષણો. અનામતના લક્ષણોમાં યાદ રાખજો એનો જે પહેલો પોઈન્ટ છે તમને વેરી મોસ્ટ ટાઈમથી તમને જે પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, અનામત શા માટે ઊભું કરવામાં આવે છે અથવા અનામતની શા માટે જરૂર છે? યાદ રાખજો પહેલું છે નાણાકીય સદ્ધરતા માટે. જે કંપની પાસે અનામત વધારે એ કંપની વધારે સદ્ધર, એ કંપની વધારે સ્ટ્રોંગ, એ કંપનીની માર્કેટમાં પ્રતિષ્ઠા પણ વધારે. કેમ? અનામત શા માટે એની પાસે વધારે હોય? નફો વધારે હોય તો અનામત પણ વધારે હોવાની. એટલે આ એક જે અગત્યનો પોઈન્ટ છે. ઉપરાંત વિકાસ અને આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે. હવે તમારે જો તમારા ધંધાનો વિકાસ કરવો હોય તો અનામત જરૂરી છે. અનામત વગર તમે વિકાસ કરવો ખૂબ અઘરો બને છે. તમારે ઉલટાની ઓછીની મૂડી લાવવી પડે, એટલે ઓછીની મૂડી પણ ના લાવવી પડે, કારણ કે તમારી પાસે અનામત હોય તો તમારી માલિકીની મૂડીથી તમે વિકાસ કરી શકો. આ ઉપરાંત મેં હમણાં વાત કરી કે જે આ રીતે કોરોનાની પરિસ્થિતિમાં પણ આપણે જે કંપનીના કર્મચારીને પણ જો સેલરી આપવી હોય તો આવી આકસ્મિક સંજોગોમાં પણ અનામત ઉપયોગી થાય છે. આ ઉપરાંત તમને વાત કરીએ તો વેરી મોસ્ટ ટાઈમ મેં અગાઉ પણ કીધું છે, તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો તમારો MCQ માં પ્રશ્ન વધારે પૂછાય છે. અનામત ખાતું ક્યાંથી ઉભું કરવામાં આવે છે? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભું કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક અનામતો એવી હોય છે કે જે કાયદેસર રીતે ઉભી કરવાની હોય છે. સરકારના જે નિયમો હોય છે એ પ્રમાણે અનામત રાખવી પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અનામતનું શું મહત્વ છે. ખૂબ જ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે કે અનામત એટલે શું, તેનું મહત્વ અને લક્ષણો અને ઉદાહરણ સહિત સમજૂતી આપો. ચાલો આપણે જોઈએ એનું મહત્વ. ટોટલ આપણી પાસે 6 મુદ્દા છે. પહેલો મહત્વનો મુદ્દો છે બહારથી નાણાં ઉછીના લેવાની કે માલિકીની વધારાની મૂડી લાવવાની જરૂર પડતી નથી. તમારે પૈસા વધારે લાવવાની જરૂર પડતી નથી. કેમ? તમે તમારો નફો જયારે થયેલો તમારા બિઝનેસમાં ત્યારે તમે નફો અલગ રાખેલો, એટલે કે જયારે નુકસાનના સંજોગોમાં અથવા તો આ તમારા ધંધાનો વિકાસ કે વિસ્તરણ કરવું એટલે શું? અને તમારું જે બિઝનેસ છે એની એક જગ્યાએથી બીજી જગ્યાએ જે બ્રાન્ચ ઉભી કરવી અથવા તમારી જે બિલ્ડિંગ છે એની ઉપર એક અને જે બીજો માલ લેવો, વિસ્તરણ કરવું, તો આ બધી વસ્તુ તમે તમારા બિઝનેસમાં જે અનામત ઉભું કર્યું એમાંથી જ પૈસા મળી શકો. એટલે ઇન ધ ફ્યુચર જો આવી બચત કે આવી જો અનામત ઉભી કરેલી હોય તો તમારા માર્કેટમાં કે બજારમાંથી કે બેંક પાસેથી કોઈ પ્રકારના ઉછીના નાણાં લેવા પડતા નથી. આ ઉપરાંત તમારે કોઈ બીજી પોતાની માલિકીની મૂડી લાવવી પડતી નથી. અનામત દ્વારા જ તમે તમારા ધંધાનો વિકાસ અને વિસ્તરણ કરી શકો છો. આ ઉપરાંત વાત કરીએ તો નાણાકીય સદ્ધરતામાં વધારો થયો. મેં હમણાં તમને વાત કરી કે જેમ જે કંપની દર વર્ષે નફામાંથી અમુક રકમ અનામત ખાતે લઈ જાય તો એનો અર્થ એની બચત બહુ ભેગી થઈ જાય છે. એટલે મુશ્કેલીના સમયગાળા દરમિયાન પણ આ બચતનો ઉપયોગ કરી શકાય, આ અનામતનો ઉપયોગ કરી શકાય. એટલે નાણાકીય સદ્ધરતામાં વધારો થાય છે. આ ઉપરાંત અનિશ્ચિત કે આકસ્મિક ખર્ચને નુકસાનને પહોંચી વળી શકાય છે. જેમ મેં વાત કરી હમણાં ફરીથી એનું ઉદાહરણ આપું. લોકડાઉનની પરિસ્થિતિમાં જે સ્ટાન્ડર્ડ કંપની હતી વિદ્યાર્થી મિત્રો, જે માર્કેટમાં ખૂબ મોટું નામ ધરાવે છે, એવી કંપનીએ પણ લોકડાઉનમાં પોતાના કર્મચારીને છૂટા કર્યા નથી. આ ઉપરાંત પોતાના કર્મચારીની જે સેલરી, જે પગાર છે પૂરેપૂરો આપ્યો. અડધો પગાર પણ નહીં, પૂરેપૂરો પગાર આપ્યો. તો કઈ રીતે આવું શક્ય બન્યું કે કંપની તો કમસે કમ લોકડાઉનના સમયગાળા દરમિયાન 6 મહિના કે 8 મહિના બંધ હતી તો પણ પોતાના કર્મચારીને પગાર આપ્યો. ક્યાંથી? અનામતમાંથી. તો
અનામત જે કંપની પાસે હતું તે કંપની નાણાકીય રીતે સદ્ધર હતી, એટલે પોતાની જયારે આવી આકસ્મિક સંજોગો આવે ત્યારે આ અનામતનો ઉપયોગ દ્વારા એ પોતાની બજારમાં પ્રતિષ્ઠા જાળવી શકતી હતી. આ ઉપરાંત વાત કરીએ તો લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો જે જાણીએ છીએ ડિબેન્ચર એક દેવું છે. જ્યારે પણ કોઈ કંપની માર્કેટમાં ડિબેન્ચર બહાર પાડે છે એટલે ડિબેન્ચર બહાર પાડે એટલે લોકો ડિબેન્ચર ખરીદે. વિદ્યાર્થી મિત્રો શેર જેવું જ છે. શેરમાં કોઈ દિવસ પૈસા તમને પાછા મળે નહીં, તમારે શેર બજારમાં વેચી દેવા પડે. જ્યારે ડિબેન્ચરમાં કેવું હોય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ડિબેન્ચર ખરીદે છે ત્યારે કંપની એમાં જે નક્કી કરેલી જે મુદત હોય કે ભાઈ 5 વર્ષ પછી આ ડિબેન્ચર અમને તમે જે પાછા આપજો, અમે તમને 100 ની જગ્યાએ 110 રૂપિયા અથવા તો દર વર્ષે 8% કે 10% રૂપિયા તમને વ્યાજ લેખે આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જયારે 10 વર્ષ પછી આ ડિબેન્ચર નાણાં પરત કરવાના હોય ત્યારે કંપની પાસે બહુ વધારે એક પ્રકારનું નાણાકીય બોજો ના પડે. એક સાથે બધી મૂડી પરત કરવી ત્યારે નાણાકીય પરિસ્થિતિ કોઈ એવી ઉભી ના થાય કે જેથી કરીને આપણા ધંધામાં કેટલીક કાર્યશીલ મૂડીની ખોટ પડે. તો આવા સમયગાળા દરમિયાન શું કરે, જો અનામત રાખવામાં આવે જેને કહેવાય ડિબેન્ચર પરત નીતિ, એટલે કે ડિબેન્ચર પરત કરવા માટે અલગ અનામત રાખવામાં આવે જેથી ભવિષ્યમાં જયારે પણ ડિબેન્ચર પરત કરવાના થાય ત્યારે એને પરત કરી શકાય. આ રીતે આપણે ભવિષ્યમાં લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે પણ અનામતનો ઉપયોગ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ટાઈમલી પ્રશ્ન 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે, કંપની વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખી શકે છે. એટલે શું વિદ્યાર્થી મિત્રો, વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખે? તો પહેલો પ્રશ્ન છે કે ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ શેર ખરીદો, એટલે કે શેર બજારમાંથી શેર ખરીદો તો એ કંપનીના તમે માલિક થઈ જાઓ છો, 1 શેર પૂરતા કે 5 શેર પૂરતા. તો કંપની શું કરે, જે પોતાનો નફો હોય એમાંથી બધા જે ખર્ચા ચૂકવી દે, વ્યાજ ચૂકવી દે, આ ઉપરાંત જે કઈ લોન ચાલે તો લોનના હપ્તા પણ ચૂકવી દે. પછી પણ જો કંપની પાસે નફો હોય, સમજી લો કે રિલાયન્સ કંપનીના શેર છે, રિલાયન્સ કંપની બહુ સારો નફો કરે છે, તો જે વ્યક્તિ પાસે રિલાયન્સ કંપનીના શેર છે એને શું કરશે કંપની કે પોતાના નફામાંથી અમુક થોડોક જે નફો હોય એનો અમુક ટકા હિસ્સો આપી દે છે. તો નફાનો જે છેલ્લો ટુકડો જે શેર હોલ્ડરને મળે કે જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે, તો એ જે નફાનો ભાગ મળે છે એને આપણે શું કહીએ છીએ, ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ ડિવિડન્ડ આપણી આવક છે અને જે કંપની આ ડિવિડન્ડ જેટલું આપે એટલું માર્કેટમાં પ્રતિષ્ઠા વધારે. રિલાયન્સ કંપની છે, આઈટીસી કંપની છે, એસઆર કંપની છે, જે માર્કેટમાં મોટી કંપની છે વિદ્યાર્થી મિત્રો, એ દર વર્ષે દર 6 મહિને પણ કેટલીક કંપનીઓ ડિવિડન્ડ આપે છે. હવે સમજી લો કે અત્યારે જે લોકડાઉનના સમયગાળા દરમિયાન જે કંપનીના શેર હોલ્ડરો છે એની આવક ઓછી થઈ ગઈ છે. તો હવે આવા સમયગાળા દરમિયાન પણ જો કોઈ કંપની નફો ના કર્યો તો પણ ડિવિડન્ડ આપે તો એ કંપનીની જે માર્કેટમાં પ્રતિષ્ઠા વધી જવાની ને. તો એનો અર્થ એવો થયો કે નુકસાનના સમયગાળા દરમિયાન અથવા ઓછી આવકના સમયગાળા દરમિયાન પણ કંપની જે ડિવિડન્ડ આપે છે તે ડિવિડન્ડ જે ચાલુ રાખવું હોય તેની પાસે અનામત હશે તો આ ડિવિડન્ડ વર્ષ સુધી જાળવી રાખી શકે છે અને આ રીતે કંપની પોતાની પ્રતિષ્ઠા પણ કમાય છે. વેરી મોસ્ટ ટાઈમ છે ડિવિડન્ડની સમતુલા જાળવવા માટે. આ ઉપરાંત કેટલીક જે કાયદાકીય જરૂરિયાતનું જે પાલન કરવા માટે સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ કંપની સ્ટાર્ટ કરે તો આટલી રકમ અનામત રાખવી પડશે. એટલે અનામત જે સરકાર દ્વારા જે નક્કી કરેલી રકમ રાખવી પડે છે એટલા માટે પણ અનામત ઉભું કરવામાં આવે છે. એટલે આ રીતે અનામતના ટોટલ 6 મુદ્દા ખૂબ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું છે કે સમગ્ર પ્રકરણની રૂપરેખા આપણે અનામત એટલે શું કહી શકાય, અનામતના લક્ષણો અને મહત્વ અને એક માર્ક્સના પ્રશ્નો કયા પૂછી શકે તેની સંપૂર્ણ ચર્ચા કરી. તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમે મિત્રો સાથે શેર કરો. આ વિડીયોનો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને એકાઉન્ટ વિશેના ફ્રીમાં તમે બધા જ વિડીયો મેળવી શકશો અને એકાઉન્ટ વિશે તમે ઇઝીલી શીખી શકશો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે જોશું જોગવાઈ અને ઉપરાંત અનામતના પ્રકાર, એનો સંપૂર્ણ વિડીયો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.